ખેડૂતને કપાસના વાવેતરમાં સહાય આપવામાં આવશે, પરંતુ આ જે ખેડૂત છે તેને હકીકતમાં સહાય નથી જોતી. એમને એનો સાચો ભાવ જોઈએ છે. એ જે ભાવ કે જ્યારે જે કપાસ વેચવા જાય ત્યારે બોટાદ જેવી તેની સાથે ઘટના ના બને અને એનો સાચો જે ભાવ છે તે આ જે ખેડૂત છે તેને મળે. હવે વાત કરીએ આપણે ભારતમાં, તો ભારતમાં જે કપાસ અત્યારે બહારથી આવે છે તે અત્યારે ચાલુ છે, જેના લીધે આપણો જે ભારતનો કપાસ છે તેની જે માંગ છે, તેના જે રૂપિયા છે તે આ ખેડૂતને ઓછા મળે છે. હવે જો સરકારને મદદ જ કરવી છે તો સરકાર બે રીતના મદદ કરી શકે. હું તમને એમ કહું શેમાં ફાયદો થાય સરકારને એમાં ફાયદો થશે કે જો ખેડૂતને એના સાચા ભાવ જો મળે તો એને ખેડૂતને ફાયદો થશે, પ્લસ સરકારને પણ ફાયદો થશે. સરકારને કેવી રીતના ફાયદો થશે તો કે ભાઈ વિપક્ષ પાર્ટી જે પણ અત્યારે પ્રહાર કરી રહી છે તે પ્રહાર તે લોકો પર ના થાય. બીજો ફાયદો હું તમને કહું કે જે ખેડૂત છે તે બીજી વખત પણ ભારતીય જનતા પાર્ટીને વોટ આપી શકે છે. એનો સીધો જવાબ એ આવે કે જો સરકાર અત્યારે ખેડૂતોની સાથે ઊભી હોય તો ખરાબ સમય આવે ત્યારે ખેડૂત પણ સરકાર સામે ઊભે. પણ આજે જેટલી પણ આજે ખેડૂત અત્યારે માંગણી કરી રહ્યો છે તે માંગણી પૂરી કરવી પડે. હવે આ જે ખેડૂત છે આપણા જ છે ને, કોઈ બાકી દેશના પાકિસ્તાનના તો છે ને, આપણા જ છે. તો સરકાર બે રીતના મદદ કરી શકે. તો પેલું મેં તમને કીધું કે ભાઈ એના સાચો ભાવ મળે, બીજી વસ્તુ કે સહાય મળે. હવે સહાય કેટલી તો કે ભાઈ 14,000 રૂપિયાની આડે આજે સહાય છે તે આપવામાં આવશે. પરંતુ આપણે 14,000 ને એક બાજુ રાખીએ અને જો રિયલીમાં જે અત્યારે ખેડૂતને ભાવ મળવો જોઈએ એને આપણે કમ્પેર કરીએ તો ક્યાંય ઘણો ઊંચો આ જે ભાવ છે તે ખેડૂતને મળે. હવે આ જે ખેડૂત ઉત્પાદન કરે છે ને એ જ ઉત્પાદનમાંથી ને બીજે એ ઉત્પાદન ટ્રાન્સફોર્મ કરી અને સરકાર પૈસા કમાતી હશે, પરંતુ એ જ પૈસા તે સરકારની તિજોરીમાં જાય છે, ખેડૂતને નથી જતા. ખેડૂતને જાય છે પરંતુ કેટલા તો કે ભાઈ ઓછા. એટલે જ આપણો જે ગુજરાતનો ખેડૂતો છે એ દિવસે ને દિવસે કર્જમાં જતો જાય છે, મજબૂર બનતો જાય છે. ખબર જ છે ને કે હવે કે ભાઈ આ ચોમાસું પછી જે પણ સિઝન આવશે એમાં ખેડૂત જે છે એ વાવણી તો કરવાનો જ છે, ઘરે તો નથી જ બેઠવાનો, વાવણી તો કરશે. એટલે વાવણી કરશે તો ઉત્પાદન થશે માર્કેટયાર્ડમાં ઉત્પાદન થશે તો એ પછી અમે ટ્રાન્સફોર્મ કરી અને જે પણ પૈસા કમાવાના છે તે કમાઈ લઈશું.